હરિરાય મહાપ્રભુજી કી જય। પલક સાખી 74 કોટી પાપ છિન મેં ટરે લેહી વૃંદાવન નામ તેન લોક પર ગાજીએ સુખ નિધિ ગોકુલ ગામ શ્રી વલ્લભ સુખ નિધિ ગોકુલ ગામ। કોટી પાપ છીન મેં ટરે લેહી વૃંદાવનના વૃંદાવનનું નામ લ્યો ને તોય કાફી છે। આ વૃંદાવનની વાત નથી કરતી, આપણા આથી દવ જેવી છે। ત્યાં શ્યામા શ્યામ આજની તારીખમાં પણ વિહાર કરે છે। આપણા વખતે ગયા ત્યારે ભોજન થાળી ગયા હતા કામવનમાં, એ વૃંદાવન। હવે બધું આરસ કરી નાખ્યું। જે આપણે લોકો 30, 35, 40 વર્ષ પહેલા ગયા હતા ત્યાંનું જે બાર ઘાસ હોય ગાતા, અંદર જઈએ તો ચારે બાજુ લીલોતરી, સરસ મજાની ઠંડક, આરસ આવ્યો। હવે ચરણ પાડી લીલી પરિક્રમામાં 2008માં પગથિયા ચડી જવાનો, અડધો કલાકે ચડાય। અને ત્યારે જે દર્શન થતા હતા ને એ ચડ્યા ત્યારે અંદર તાપ હતો, ક્યારે ઉપર ચડીએ, ક્યારે ઠાકોરજીના ચરણારવિંદના દર્શન કરીએ। એ હવે છે ચરણ પાડી દરવાજા સુધી રસ્તો બનાવી દીધો। એટલે કળિયુગમાં આ બધું થાય જ। એટલે આપણે અમે જે જોયું, તમે 2000 મને લાગે 12થી આવવા માંડ્યા, અમે તો નાનપણથી ને બધું જોયું। તો અમે જે અલૌકિક વ્રજના દર્શન કર્યા છે એ હવે અત્યારે તમને બધા ન થાય। અને પછી એની પછીની પેઢીને તો ખબર નહીં શું થશે કે નહીં, કારણ કે બધું લગભગ હવે આરસ જ આવી ગયું છે। આપણે લોકો બેલવનમાં જઈએ ત્યાં હજી તમે જુઓ કેવા યમુનાજીના દર્શન થાય, ઓલા મોર આપણા પગ આગળ આવે, ગૌશાળા, એટલા બધા વૃક્ષો, ઓલા ખીચડી ખીલ્લો મનોરથ થાય, તડકો હોય તો કોઈ લાગે નહીં એટલા વૃક્ષો, બધા પાછળ લઈને બેહાય કે ન બેહાય। કોઈ ત્યાં એમ કે ટેબલ આપો, ત્યાં કોઈ ખુરશી માંગે છે, ત્યાં ઓલા વૃક્ષના બધી ડાળખીઓ હોય ને એના માથે બેસીને પાતરમાં ભેળી દહીં, લીલા મરચા, અને જે ઠાકોરજી આરોગતા હશે ગુસાઈજી, એ લીલાના દર્શન થાય। એ હવે માનો કે કોઈ રિનોવેશન કરાવે રીડેવલપમેન્ટમાં અને બધે આરસ નાખી દે ને બધે ટાઇલ્સ, એ આનંદ નહીં આવે। હમણાં એકવાર મેં જેને કહ્યું, જે ઠાકોરજી પુશ કરાવ્યા ત્યારે હું એકલી હતી, તમે પ્રેસે જાઓ, આકાશ ધંધે જાય, સવારે 8:30થી હું ને મારા ઠાકોરજી, તમે બધા 1:30-2 વાગે આવો। જે મારાથી બધું સામગ્રી, ગિરિરાજનો મનોરથ કરવું, યમુનાજીનો કરવું, હવે મારાથી કશું થતું નથી। હવે સામગ્રી આ હાથ તો હાવ વયો ગયો। જે કહેલા બેન એવું દુઃખ લગાડો ને તો ઠાકોરજી નિરાશ થાય। તમારે વાગોડવાનું કે લાલા તોય નાનો હતો ને નાની હતી, નાને છોકરું પેલું આવે ત્યારે કેવી રીતે મોટું કરે, પછી છોકરો મોટો થાય એટલે છોકરો માનું કરે। આપણા ઠાકોરજી સમજે છે કે હવે મારી માં બસ મને એના હાથે આરોગ આવે અને એના હાથે શિંગાર કરે, એના હાથે સ્નાન કરાવે, બહુ થઈ ગયું। પિન્ટુ તો 5-6 વર્ષનો થયો ને હાથે નાઈ લેતો હતો, પણ મને યાદ છે આ કોલેજમાં આવ્યું ને ત્યાં સુધી મારે માથું ધોઈ દેવું પડે, યાદ છે ને તમને? હું કહું હવે હું થાકી ગઈ, મારી હાઈટે તારા કરતા વધી છે, મારે ઉભા ઉભા હું આખી પલળી જાઉં છું। એ કે તો ભલે વાસ આવે મારો બેટો। પછી મને લાગે FY થી ને એને હાથે ધોવાનું ચાલુ। મમ્મી તું એકવાર રવિવારે સરસ તાર રજા હોય ધોઈ દે ને મને, અને પછી હું તેલ નાખું ને તો મને ખજવાલ નથી આવતી, મમ્મી ખોડો નથી થતો, મારાથી ને સાબુ રહી જાય, મમ્મી શેમ્પુ રહી, અને આવું કેટલા આપણે। અને આજની તારીખમાં પિન્ટુ અમેરિકાથી આવ્યો હોય કે આકાશ મમ્મી દાળ શાક તું બનાવજે, એ તો ઠીક, ઓલો આરાધ્ય
એરપોર્ટ પરથી ને ફોન કરે, બા કાલ દાળ તમે બનાવજો. અરે દીકરા, તો દરેક ને એવું હોય કે મારી માં, તો જો લૌકિકમાં આવું થાય તો આપણા ઠાકોરજીને, માં દાળ શાક તું બનાવજે, સખડી તું બનાવે. બા મને તું સ્નાન કરાવે ને, તને ખબર છે કે મને કેવી રીતના કરાવે તો મને ગમે. માં હું તારાથી ટેવાઈ ગયો છે, અને માં તું મને શ્રૃંગાર મેચિંગ કરાવે ને એવા કોઈ ન કરાવે. તું આમ બરાબર માપથી બધું કરે છે. માં ગોપીઓ જાવ બહાર જાવ ને એટલે આમ કરે છે. પછી હું કહું મારી માએ કાળું ટપકું કરી દીધું છો, આમ કરવાની જરૂર નથી લાલા, આ તો ઇતો સુંદર લાગે, ઇતો સુંદર લાગે, વારી વારી વારણા લઉં તમારા સાંભળા. તો આપણા ઠાકોરજીને તો હવે મને વ્યગ્રતા ઓછી થઈ. શરૂઆતમાં મને આમ બહુ રડવું આવતું હતું, આમ કે આટલા હિંડોળા, આટલા પલના, આટલી નાવ, છતાં હવે બિચારી આને નાના છોકરા, એનો વાંક નથી, એને હવે નથી થતું. કીર્તન ગાઈને રાજી થાય, બાકી 25 વર્ષથી સતત આ બધું. એટલે પણ હવે આપણાથી તો કશું થતું. ઓલી છોકરી આપણી બહુ જ સારી, બહુ અનુકૂળ, બધું પ્રયત્ન કરે, પણ શ્યામ રાખે તે રહીએ. કોટી પા પછી ને મેં તરે લેહી વૃંદાવન નામ, વ્રજનું નામ. તમે કાલે આપણે લોકો બીપી મપાવીને આવતા, તમે શું કીધું ગોટી? અત્યારે કોઈની ગાડી જાતી હોય ને, અને અહીંયાથી આપણને બે ને કહીને બે જાવ, બેસીને ઘરેથી 2 જોડી કપડા લઈ લઈએ, પણ વ્રજમાં જઈ આવીએ. જો લેહી વૃંદાવન નામ, વૃંદાવન એટલે આખું વ્રજ આવી જાય. તો આજે આટલી ઉંમરે આવી ગરમીમાં કોઈ આપણને એમ કે હાલો સ્વિટ્ઝરલેન્ડની 2 ટિકિટ છે મફત, હું તમે જઈએ, જય શ્રી કૃષ્ણ. પણ કોઈ નવી ગાડી લઈને ઇલાનથી હાલો, હવે ડોક્ટરે ના પાડી છે 1.5-2 કલાકથી બધું બેસવાનું નહીં. હજી આ બધું બહુ બળતરાન થાય છે, હજી સહન નથી થતું. તો આપણે શું કહીએ, રીખું ગાદી લઈને બેસી જશું, રસ્તામાં 2 વાર આપણે વિરામ કરશું, હાલો ને જાય. કારણ વ્રજ, એનું નામ લેતા જ આજે આટલી સ્ફૂર્તિ આવી જાય શરીરમાં. કાલે ઓલા 12:30 વાગે વૈષ્ણવનો ફોન આવ્યો, એટલે તમે મને આપ્યો કે અમે 15-17 જણા ઇલાનથી મળવા આવીએ, બરોડાથી આવ્યા. હવે કાલ થોડી ઢીલી હતી, એકદમ સ્ફૂર્તિ આવી ગઈ. મેં કીધું હા આવો ને મારવાલા, આવો. તમે બરોડાથી આવો છો, મારે તો અહીંથી ઇલાનથી તમારે તબિયત આવી અને બપોરે સુઈ, અરે આવી જાઓ મારા વાલા. તો તેને કીધું લાવો અટકીમાં કાંઈક ધરાવીએ, વધાઈ આવી છે. આયે મેરે નંદન નંદન કે પ્યારે. તો તમે વ્રજનું નામ દો કે વૈષ્ણવનું દો, તમારા કોટી જન્મના પાપ પુણ્યમાં આપણને તો બહુ ખબર પડતી નથી, પણ જો અંદર સ્ફૂર્તિ આવી જાય, અંદર આનંદ આવી જાય, એ શબ્દો દ્વારા વર્ણવી શકાય નહીં. 3 લોક પર ગાજીએ સુખનિધિ ગોકુલ ગામ. આપણે એમ કે તમે સ્વર્ગમાં જાઓ, જય શ્રી કૃષ્ણ. તમારે મુક્તિ જોઈએ છે, જય શ્રી કૃષ્ણ. તમારે આ ભગવાનને મળવું છે, જય શ્રી કૃષ્ણ. તમારે ગોકુળ આવું છે, હા હાલો હાલો હાલો. બધા ઉપર ભારી કોણ પડે છે? ગોકુળ ગામ. વલ્લભ સૌથી પહેલા પરિક્રમા કરતા ક્યાં પધાર્યા? ગોકુળ. અને આખા વ્રજને સનાથ કોને કર્યું? વલ્લભે. આ ગોકુળ, આ ઠકરાણી ઘાટ, આ ગોવિંદ ઘાટ, આ જશોદા ઘાટ, આ બ્રહ્માંડ ઘાટ, આ વલ્લભ ઘાટ, આ તાલવન, આ મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, બેલવન, માટવન, ભદ્રવન, બચવન, આ વૃંદાવન, કામવન, ભોજન થાળી, ચરણ પાળી, આ ચંદ સરોવર, આ પ્રેમ સરોવર, આ ભોતેશ્વર મહાદેવ, આ ચમકેશ્વર મહાદેવ, આ આશેશ્વર મહાદેવ, આ માનસી ગંગા, આ ચરણ ગંગા, આ રાધા કૃષ્ણ કુંડ, આ બધું મારા વલ્લભે કીધું.
એટલે આપણે જઈએ છીએ કે વલ્લભે કીધું કે આ વ્રજ છે, વલ્લભે કીધું આ બધું જ છે. આજે મોતીકુંડ ની લીલા ખબર છે, વલ્લભે કીધું અહીંયા આ લીલા થઈ. તો એ વૃક્ષ આજની તારીખ સુધી હતું. 2018 ઓલું આરસ આવ્યું, કાંઈ બોલાય નહીં વ્રજ માટે. તારી લીલા, તને આરસ ગમતો હશે એટલે તું કરાવસ. લગભગ 25-30 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના ગામડામાં તમે જાઓ ને તો તમને આરસ ઓછો મળે, હજી ખોયડા હોય એમાં. અત્યારની તો મને ખબર નથી, કારણ કે હમણાં તો આપણે કઈ ગામડામાં ગયા નથી, પણ 25-30 વર્ષ પહેલા અમે કઈ બેઠક જતા હતા, રૂપાવટી. જો રૂપાવટી એવી જ છે, ખોયડું જ છે. ત્યાં જઈએ તો આમ આનંદ આવી જાય કે વ્રજમાં આવ્યા. હવે ગામનું નામ ભૂલી ગયું. તો ત્યાં ગયા તો બહાર કૂવો હજી અને નદી. તો રાજી થઈ ગઈ. અંદર ગયા એટલે ઓલા બેન કે ઈલાબેન અહીંયા અમારું પિયર છે, પણ આપણા શેર જેવું નહીં હોય, અહીંયા એ કે ખોયડું છે અને ગેસ ને એવું નથી, અહીંયા ચૂલો ને. મેં કીધું મારે એવામાં જ આવવું છે. મને લાગે 30 વર્ષ આપણે ત્યારે આપણા ત્યાં ઠાકોર. અમે ગયા ને કળશો કર્યો અને એ વ્રજ એના પિયરી આવે વૈષ્ણવ આવ્યા એ ભૂરી તારી યાર તું વૈષ્ણવ ને આયો મેરે નંદન નંદન. આજે તું આવવાની હતી અમને ખબર હતી ભૂરી, પણ તું બેનને લઈ આવવાની હતી તે વાત નહોતી કરી. ઈ કે ઓચિંતાનું ગાડીમાં જગ્યા હતી ને ઈલાબેન ઓફિસમાં રજા હતી, તો શનિ રવિ હતા તો એના વરે હા પાડી તો લઈ આવી. અને જે ઠાકોરજીને લાડ લડાવે આજની તારીખમાં એ ઠંડાઈ કરે ને લહોટીને કરે. અંદર બદામ ને ચારોલી ને વરિયાળી ને પેલી આપણે શું કહેવાય ઇલાયચી ને લહોટીને, અને પછી એને જે ઠંડાઈ બનાવીને ધરાવી હતી અને ચૂલા ઉપર ઈ કે બેન રોટલા હવે અમે બાજરાના આપણે ધરીએ દઈએ. હવે ત્યારે આપણે ઘર ઠાકોરજી ને એટલે બહુ એવી સમજણ નહોતી પડતી, પણ એને જે રોટલી બનાવી અને શાક, છાસ ને દહીં, માનભોગ બનાવ્યો. જલ્દી શું બનાય, સોજીનો નહીં. એના ઘરે ઘંટી હતી, એ બાર્યા ને ત્યાં સુધી કોઈ દી એને ઘંટી નથી દળાવ્યો. અને એને ઓવે એવી મળી, હાથે જ દળે. તરત જાડું દળી અને માનભોગ જે બનાવ્યો, ગાય ને દોઈ ને દૂધ. સાંજે તો અમારે નીકળી જવું તો એ બેનને કઈક એના ભાઈને જમીન વેચવી હતી, કઈક 2 વીઘા, એટલે સાઈન કરવા બોલાવ્યા હતા. એટલે કેલા બેન તમને ગામડું બહુ ગમે ને, હાલો મારું પિયર એ કે પ્યોર ગામડું, પણ તમને એ કે આ બધી સગવડ લેટ્રીન ને બાર. મેં તો એ બધું છોડો ને, મને તો ગામડું બહુ ગમે. અને સાંજે 5 વાગે બધા વૈષ્ણવને ખબર પડી કે વૈષ્ણવ આવ્યા છે. અરે બધા વૈષ્ણવ હાલો ને મારે વાલા પગલા કરવા. અરે મેં કીધું આપણે તો લાયકાત નથી, અને ત્યાં ઠાકોરજી નહોતા, આપણે તો કોક દી બહાર નહીં ઝાપડતા હતા. મેં તો ભાઈ અમે કોઈ પગલા પાડવા જેવા નથી, પગલા પાછા લઈ જવા જેવા છીએ. અને એમાં જે બાપાએ સત્સંગ કર્યો હતો હજી મને યાદ છે. તો 3 લોક ગાજીએ સુખનિધિ ગોકુલ ગામ. તો જો આવું ગોકુળ ગામ જેવું વાતાવરણ હોય તો રિયલ ગોકુળનું નામ લઈએ તો એ તો 3 લોકમાં ગાજે. આ સાખીનું આખા કરોડો જન્મ વિવરણ કરીએ ને ગોકુળનું તોય ઓછું પડે. મને ગોકુળ રહીએ ઓલું આવે છે ને, હવે ઘણી વાર ભૂલી જવાય, નહીતર કીર્તન રોજ રાતના રહીએ છે. મને તું ગોકુળ રહીએ એ સાખીના વિરામ આપીએ. 75 નંદ નંદન સિર રાજઈ બરસાનો વૃષભાન દો મિલ ક્રીડા કરત હે ઉત ગોપી ઉત કાન શ્રી વલ્લભ ઇત ગોપી ઉત કાન. હરિરાય બાંક મુક્તાવલી.
જો મારા વાલા, મને આ કાંઈ આવડતું નથી, આમાં લખ્યું છે ને એ વાંચી સંભળાવું છો, એટલે પાછું ન આવડતું હોય ન આવડે, અને આમે મને શું આવડે, એટલે પાછું એમ થાય નહીં કે તદાશ્રય સદા કાર્ય સર્વભાવે ન સર્વથા ભવિષ્યથી તદેકાત્મક વિશ્વાસ યુજમ નૃણામ. તેથી સર્વભાવથી દરેક રીતે એ શ્રી મહાપ્રભુજીનો સદૈવ આશ્રય કરો. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. એક બેન કે સર્વદા એટલે 24 કલાક સેવા કર. મેં કીધું મારા વાલા, સતત મનને 24 કલાક એમાં રાખવાનું. મારું તો રહેતું નથી, બધાને કહું, કોઈનું રે તો હું એને વંદન કરું. મારી તો કોઈ લાયકાત નથી, એટલે વલ્લભે કહ્યું છે. અને આશરો સદાય કોનો રાખો? વલ્લભનો આશરો એક શ્રી વલ્લભા. અને સુરદાસીએ કીધું દ્રઢઈના ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈના ચરણ ન કેરો. વલ્લભ થકી પડે સર્વ સહેલું. દયારામભાઈ, કાંઈ નથી આવડતું, વલ્લભ થકી પડે સર્વ સહેલું. તેથી સર્વ ભાવથી તમને સરસ સાડી કે ડ્રેસ લાવવાનું મન થયું, અરે લાવો, કાંઈ વાંધો નહીં. ઠાકોરજી બહુ રાજી થાય. મારી માં તો જો આજે 69 વર્ષે એને મન થાય સરસ ડ્રેસ, પણ પેલા ઠાકોરજીનું વસ્ત્ર લાવી દો. લાલા તોય નવું પહેર, હુંય નવું પહેરું, બધા ભાવથી ઠાકોરજી. પછી તમારામાં એવા જડાઈ જશે. પેલા હીરો ગમે એટલો મોંઘો હોય, પણ વીંટીમાં જડવો હોય ને તો સોનું જોઈએ. એમ ઠાકોરજી આપણા હીરા છે, પણ અહીં જડાય ને પછી એની કિંમત ખબર પડે. ત્યાં સુધી હીરાને હાંચવી રાખે તિજોરીમાં, ત્યાં સુધી પહેરાય તો નહીં. હવે હીરો મોંઘો છે, સરસ છે, સુંદર છે, શ્રેષ્ઠ છે, બધા કરતા ઉત્તમ આપણે લાવ્યા છે, પણ જડાવવાના પૈસા નથી. જોઈને મૂકી દઈએ. જડાવીએ એટલે બધા હરી લાવે. તો જડાવવાના પૈસા નથી એટલે ભાવ નથી. જ્યારે ભાવ પ્રગટ થશે, ઉત્પન્ન થશે ને, પછી હીરાની કિંમત કેવી વધશે. એમ સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધિપ. તેથી સર્વ ભાવથી દરેક રીતે એ મહાપ્રભુજીનો સદૈવ આશ્રય કરવો. એ મહાપ્રભુજીમાં અનન્ય વિશ્વાસ વાળા મનુષ્યોને એ ફળ સિદ્ધ થશે. કયું? માનસીનું ફળાત્મક. પણ વિશ્વાસ દ્રઢ કોનામાં રાખવાનો? વલ્લભમાં. જ્યાં સુધી તમને એનામાં દ્રઢ વિશ્વાસ નથી, ત્યાં સુધી તમે ગમે એટલું કરો. દયારામભાઈના ચંદ્રાલા લેશો ત્યારે આવશે કે ગાયને દોવો તો દૂધ નીકળે, બળદને નો દોવાય મારા વાલા. આપણે ઠાકોરજીને છોડીને બળદ દોવા જાય ચારે બાજુ, અને પછી કઈ સાનુભાવ. શું સાનુભાવ કરાવે? દોવો ગાયને. બોલો હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભાધીશ કી. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસે બાત. સત્સેવા દીર્ઘયાપી જાતા મયી દ્રઢામતી. હિત વદ્યમિમમ લોકમ ગંતા મજ્જન તામસી. મતિર્મયી નિબદ્ધેયમ ન વિપધેય કહી ચિત્ત. પ્રજા સર્ગ નિરોધેપી સ્મૃતિસ્ય મદનુગ્રહાત. અર્થ, ભગવાન કહે છે કોને? નારદજીને, કે થોડા દિવસ જ તે પરમહંસોની સેવા કરી, એથી તારી મતિ મારામાં દ્રઢ થઈ. જુઓ સત્સંગની અસર. પરમહંસો થોડા ચાતુર્માસ તારી સાથે રહ્યા, તને કેવો સત્સંગ આપી ગયા કે તારી મતિ મારામાં દ્રઢ થઈ ગઈ. માટે હવે નિંદિત એવા દેહનો ત્યાગ કરી તું મારો ભક્ત થા. પ્રભુને ભક્ત ગમે એવું કોઈ ગમે નહીં. મારી સાથે જોડાયેલી મતિ કદી નાશ પામતી નથી. વળી આ જન્મના સ્મરણો પણ
મારા અનુગ્રહથી કોઈ વખત નાશ. આપણને પૂર્વજન્મનું યાદ નથી રહેતું. નારદજીને ઠાકોરજીએ કહ્યું હતું, તને તારો પૂર્વજન્મ યાદ રહેશે. તો અત્યારે બ્રહ્મર્ષિ થયા છતાંય, બ્રહ્માજીના માનસ પુત્ર થયા છતાંય, નારાયણ નારાયણ કરવા છતાંય એને એનો પૂર્વજન્મ યાદ છે. અને નારદજીને બધું કહે છે. સુબોધિનીજી, ભગવાન કહે છે કે સાધન તો તને મળી ગયું, દાસી પુત્ર તરીકે થોડા દિવસ માટે પણ તે સંતોની સેવા કરી, તેથી તારી મતિ મારામાં દ્રઢ થઈ છે. તો પછી હવે શું કરવાનું બાકી રહ્યું? ત્યાં કહે છે, હિતાવ વધ્યમ દેહસુ દુષ્ટમ. આ દેહ દુષ્ટ છે, એ દેહનો નાશ થશે પછી તને મારા દર્શન થશે. જો અત્યારે આ દેહથી ને આપણા મળમૂત્રથી ભરેલો આ દ્વેષ ક્લેશ જાય તોય હજી આપણી લાયકાત નથી. પણ આ દેહ બદલાય અને હવે કદાચ ઠાકોરજી એવો દેહ આપે કે ઠાકોરજી સિવાય બીજું કાંઈ દેખાય નહીં. અહીં શંકા થાય કે નવો દેહ પણ આ જૂના દેહમાંથી ઉત્પન્ન થશે, તો પછી એ નવો દેહ નિર્દોષ કેવી રીતે થઈ જશે? ત્યાં કહે છે, મજ્જન તામસી, અસેવક હોવા છતાં તું સેવકના નવા દેહને પ્રાપ્ત કરીશ. વળી આ દેહનું જ્ઞાન તને નવા દેહમાં પણ રહેશે. આ દેહનું સ્મરણ નાશ થશે એવી શંકા કરતો નહીં, કારણ કે નારદજીને બધું યાદ છે. કારણ તારી મતિ મારામાં દ્રઢ. હવે નારદજીને બીજું કઈ દેખાતું જ નથી. ઠાકોરજી સિવાય કોઈ વિચાર નહીં, આચાર નહીં, બોલવું નહીં, ચાલવું નહીં, દ્રષ્ટિ નહીં, મન નહીં. હવે પ્રભુ જ દેખાય છે. એટલે કે છે હવે તું શુદ્ધ થઈ ગયો છે. જેવી રીતે માત્ર આયુષ્ય પ્રાપ્ત થતા જીવોને અવિદ્યાથી તિરોભાવ થતો નથી, તે જ પ્રમાણે જ્ઞાન વગેરેનો પણ તિરોભાવ થઈ શકતો નથી. એનું જ્ઞાન પણ મારા અનુગ્રહથી મારા જ્ઞાનની જેમ થઈ જશે. એ કહિંચિત પદથી બતાવ્યું છે. ભગવાનમાં દ્રઢ થયેલી બુદ્ધિ અને વ્રજ જન્મમાં થયેલા અનુભવને સૃષ્ટિને રોકનાર સૃષ્ટિ તેમજ પ્રલય ફળરૂપ કામ એમ બે વસ્તુ છે. તે માટે જણાવી નિષેધ કરે છે. પ્રસાસર્ગ નિરોધપી, પ્રજાની સૃષ્ટિ અને પ્રલયમાં પણ તારા જ્ઞાનનો નાશ થશે નહીં. જો પ્રજાની સૃષ્ટિ અને પ્રલયમાં ગમે એવા પ્રલય આવશે પણ તને તારા જ્ઞાનનો ક્યારેય નાશ થશે નહીં. આપણને પૂર્વજન્મનું કાંઈ યાદ છે, પણ નારદજીને બધું ભગવાને વરદાન આપેલું છે. બીજું વરદાન આપે છે, સ્મૃતિશ્ચ, તારી સ્મૃતિ પણ નાશ નહીં પામે. તને બધું યાદ રહેશે અને તારી સ્મૃતિ નાશ પામશે નહીં. એટલે આ જન્મમાં તે જે અનુભવ કર્યો એના સ્મરણોનો પણ બીજા જન્મમાં નાશ થશે નહીં. એટલે મારા અનુગ્રહ કૃપા, બધું કૃપાથી મળે. એટલે મારા અનુગ્રહ મદનુગ્રહ પૂર્વજન્મના સ્મરણ દેખથી તું સાવધાન રહી જાય. એટલું જ અહીં સિદ્ધ થાય છે. મનની મલિનતાને દૂર કરવાનો પ્રયત્ન કરતો રહેજે. એમાં આવતા વિઘ્નોની ડરી પૈસે હઠ કરીશ નહીં. બાકી બધું મેં કર્યું છે. મારામાં મતિ રાખવી, લૌકિક વિષયોની કામના ન કરવી. એ રીતે રહેતા દેહાવસાને મારા પાર્ષદના દેહને પ્રાપ્ત કરે છે. ભગવાન નારદજીને આજ્ઞા કરે છે, હવે તારે નિર્વિઘ્નતાથી અંતઃકરણની મલિતાને દૂર કરવાનો પ્રયત્ન જલ્દીથી કરવું. આ જ તારું કર્તવ્ય છે એમ સિદ્ધ થાય છે. બોલો વલ્લભાઈ. કાલે આવશે નારદજીનો કાયાકલ્પ, શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करो. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत्र दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ ચાંદ્ર છટા બિન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में, જાસો હોય નિરેરો. સુર કા કહે દ્વિવિધ આંધરો, बिना मोल को तेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને બેસતા મહિનાના જાજા કરે જય શ્રી કૃષ્ણ.